કે જ્યાં તમે ગરબીની સ્થાપના કરો છો, જ્યાં માતાજીને બેસાડો છો, એની ફરતા ગોળ ગોળ ગરબા રમો છો અને એ જ ગ્રાઉન્ડમાં તમે તમારા જૂતાઓના ઢગલા કરો છો, આ બહુ જ ખરાબ ઘટના છે. બહુ વર્ષો પહેલાની વાત છે કે ખાલી પુરુષો જ નવરાત્રિમાં રમતા, સ્ત્રીઓ આ રીતે બહાર ના નીકળતી રાત્રે. પણ આપ જે કહો છો ને એમાં એક અલગ એવું હતું કે માતાઓ બહેનો બહુ દૂર નહોતી, એટલે ગામના ચોકમાં પુરુષો રમતા. માતાજીનો કોઈ છંદ કોઈને આવડે કે ન આવડે, પણ ચંદબીરદાસજીનો આ છંદ તો અવશ્ય ગાતા હોય છે, એ હું તમને સંભળાવું. કે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવનિધિ દે, અનવંશમાં વૃદ્ધિ દે બાકબાની, તું હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी, तू दुख को दूर कर सुख भरपूर कर, आस संपूर्ण कर दास जानी, એ સજન સો હિત દે કુટુંબ સો પ્રીત દે, અનજંગમાં જીત દે, એમાં ભવાની માડી જંગમાં જીત દે માં ભવાની. નમસ્તે. આજનો આપણો પોડકાસ્ટ આપણી નવરાત્રિ સિરીઝનો જ એક પાર્ટ છે, જેમાં આજે આપણે કંઈક અલગ લઈને આવ્યા છે, જેમાં આપણી નવરાત્રિનું મહત્ત્વ, માતાજીની પૂજાનું મહત્ત્વ, કઈ કઈ નવરાત્રિ છે, એમાં કેમ પૂજા કરવામાં આવે છે, આપણા ઘણા બધા પ્રશ્નો હોય, નવરાત્રિ કેવી રીતે સેલિબ્રેટ કરવી જોઈએ, કે માતાજીની 9 દિવસ પૂજા અને 10મા દિવસે રાવણ દહન કેમ કરીએ છીએ. આવા બધા ઘણા બધા પ્રશ્નો છે આપણી જોડે, જેનું આજે ખૂબ સરસ રીતે આપણને જવાબ આપ્યા છે યોગેશ બાપુજીએ, જેને તમે બધા જ ઓળખતા હશો. એ ખૂબ મોટા કથાકાર છે અને એમની જોડેથી આજે બહુ સારી અને એવી નવી ઇન્ફોર્મેશન મળી છે, અને આપણા સનાતન વિશે અને આપણા ધર્મ વિશેની એટલી ઇન્ફોર્મેશન મળી છે કે તમને બધાને સાંભળીને ખૂબ મજા આવશે. તો આ પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજા બધા જોડે શેર કરો. આપણું ઇન્સ્ટા અકાઉન્ટ સેમ નામથી છે, એને પણ ફોલો કરતા રહેજો. નમસ્તે. જય માતાજી બાપુ. જય માતાજી. તેજલબેન, તમારો ખૂબ ખૂબ આભાર, તમે અહીંયા ટાઈમ કાઢીને આવ્યા છો. આમ તો હું ઇન્ટ્રોડક્શન કરતી હોઉં છું, પણ તમારું તો ઇન્ટ્રોડક્શન એટલું કરવાની જરૂર નથી, તમને બધા ઓળખે જ છે. તમારા વાણીથી બધા લોકો એટલા પ્રભાવિત છે. તો હું એનાથી જ ચાલુ કરવા માંગીશ કે મેં આપની એક કથામાં જ સાંભળેલું કે પૃથ્વીરાજ સિંહ જે હતા એમને દેવી ઉપાસના કરેલી, તો એ તમે અમને વાત કરી શકો તો. તેજલ, ઐતિહાસિક રીતે આપણે જોઈએ તો ભારત ભૂમિ એવી છે કે અહીંયા સનાતન ધર્મ એ યુગોથી, ઘણા લોકો પૂછતા હોય છે કે સનાતન ધર્મ એટલે શું. સનાતન એટલે જ્યારે કાંઈ નહોતું ત્યારે પણ એક તાકાત હતી, જે સૃષ્ટિની રચના પણ કરે છે, જે એને સરસ રીતે એનું પાલન પણ કરે છે, અને સમય આવે પાછું એનું વિસર્જન પણ કરી નાખે છે. તો સતત જે હતી, જે છે અને જે હશે એવી એક તાકાત, એટલે એ તાકાતને ધર્મના સ્વરૂપે જ્ઞાનીઓએ, વિદ્વાનોએ બાંધી અને એને એક ધર્મનું સ્વરૂપ આપ્યું, અને એ સનાતન ધર્મ. આખા જ પૃથ્વીના ગોળા પર આપણે જોઈએ તો અનેક ખંડો છે, અનેક રાષ્ટ્રો છે, અનેક દેશો છે, અનેક જુદા જુદા સમુદ્રોના કિનારા છે, નદીઓ છે, પહાડો છે, પરંતુ 12 જ્યોતિર્લિંગ, આપણા શક્તિપીઠો, ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, રાવી, બિયાસ, સતલજ, આ પ્રકારની નદીઓ જેની નસે નસમાંથી વહે છે, અને 4 ધામ જે છે એ ભૂભાગને આપણે ભારત તરીકે ઓળખ્યો છે. અને સનાતન છે એ ભારત દેશની ભૂમિ સાથે સંકળાયેલો છે. એટલે વિશ્વની અનેક જાતિઓ, ભૂતકાળના ઇતિહાસ તરફ તમે નજર કરો તો યુગોથી માનવ છે વિશ્વ પ્રવાસી તો રહ્યો જ છે. દરેકે દરેક દેશમાંથી વિશ્વના પ્રવાસે નીકળવાવાળા ભૂતકાળમાં પણ ખૂબ લોકો હતા. અમુક લોકોએ તો આખું માઇગ્રેશન કર્યું, સ્થળાંતર, આખા પોતાના જથ્થા સાથે નીકળીને, જેમ આપણે પારસીઓ કહીએ છીએ કે પારસીઓ આવ્યા, એ ઈરાનમાંથી આવેલા પારસીઓ, અને અગ્નિદેવને લઈ અને આપણા દક્ષિણ ગુજરાતના જ વલસાડ જિલ્લાનું સંજાણ ગામ છે, ત્યાં એ લોકોએ વસવાટ કર્યો, અને દૂધમાં સાકર ભળી જાય એવી રીતે લોકો ભળી ગયા. કહેવાની વાત એ છે કે આવી રીતે જુદા જુદા લોકો આવ્યા છે,
પણ બહારથી આવનારા લોકો પણ એને પણ સનાતનને સ્વીકાર્યો છે. બિલકુલ. સનાતનને સ્વીકારવો એ એક અદ્ભુત ઘટના છે. લોકોને પસંદ પડી જાય છે. આજે પણ આપ જોશો ધર્મક્ષેત્રે ઘણા બધા લોકો, વિદેશી લોકો આપણને એવા જોવા મળશે કે હરિદ્વાર ઋષિકેશમાં જાઓ તો વિદેશી લોકો ખાદીના કપડાં ભગવા પહેરીને હરે રામ હરે કૃષ્ણ કહેતા હોય કે એને નારાયણ નારાયણ કરતા હોય એવા આપણને જોવા મળે. રશિયામાં કેટલો આપણો ધર્મ ચાલ્યો છે, આફ્રિકામાં ઘણી બધી જગ્યાએ. એટલે સનાતન ધર્મ જે છે એ સનાતન ધર્મ એ ભારતની ભૂમિ માટે હતો. એને કહ્યું કે અહીંયા હું છું જ. એટલે આપણી જે ભૂભાગ છે, આપણો જે ભૂમિનો ભાગ, જેને હું અને તમે ભારત દેશ તરીકે ઓળખીએ છીએ, ત્યાં ટકે છે ધર્મ, ત્યાં રહે છે ધર્મ. અહીંયા અધર્મનો નાશ થાય છે, ધર્મનો નહીં. અને એ અધર્મ પણ કોઈ સમય એવો તો આવતો જ નથી કે માત્ર ધર્મ હોય. આ આખો દ્વંદ્વવાદ છે. જે સત્ય છે તો એની સાથે અસત્ય છે જ, ઊંચું છે તો એની સાથે નીચું છે જ. તમારી પાસે શ્વેત છે તો શ્યામ છે જ. તો એ જ રીતે દેવો છે તો દાનવો તો છે જ, તો ધર્મ છે તો અધર્મ તો છે જ. તો અધર્મએ ધર્મને તોડવા માટેની ખૂબ પ્રયત્નો ભારતની ભૂમિ ઉપર થયા, જુદા જુદા. અને એ પછી આપણી પુરાણોની કથાઓ હોય તો એમાં આપણે એને દાનવ તરીકે ઓળખીએ છીએ. માનો કે ભગવાન શ્રી રામની વાત કરતા હોય તો લંકામાં વસવાટ કરવાવાળા રાવણને આપણે અધર્મ તરીકે ઓળખીએ છીએ કે એનું વલણ પોતે સ્વયં આધ્યાત્મિક હતો, ધર્મી નહોતો. શિવ ભક્ત હતો, આધ્યાત્મિક હતો, એ બધું સાચું, પણ ધર્મી નહોતો. એને એ નહોતી ખબર પડતી કે ધર્મ અને અધર્મ વચ્ચે એક પાતળી ભેદરેખા છે. જ્યારે રામ છે એ માત્ર ને માત્ર ધર્મને લઈને ચાલવા વાળું એ દૈવત્વ પાત્ર હતું કે ધર્મ સિવાય કાંઈ નહીં, આમ જ થાય, આમ ન જ કરાય. તો એ પ્રકારે જુદા જુદા કથાનક સ્વરૂપે ઇતિહાસની તરફ નજર કરીએ ત્યારે આપે મને જે પૃથ્વીરાજ ચૌહાણ વિશેનું પૂછ્યું તો ક્ષત્રિય રાજપૂતોનું રાજઘરાનાનો એક આખો તબક્કો ચાલ્યો કે સમગ્ર ભારત દેશમાં જુદા જુદા રજવાડાઓ હતા, ક્ષત્રિયોના જુદા જુદા વંશ હતા. કોઈ 10 રવિના એટલે સૂર્યવંશી ક્ષત્રિયો હતા, ચંદ્રવંશી ક્ષત્રિયો હતા, પછી એ જ રીતે ઋષિવંશી ક્ષત્રિયો હતા. આ પ્રકારે ક્ષત્રિયોના જે જુદા જુદા રજવાડા હતા, એ રજવાડાના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે દિલ્હીની ગાદી પર છે ત્યારે એમના નાના તરફથી મળેલી એ ગાદી, અને એ સમયમાં વિશ્વના ધાડાઓ પાછા ઉતરી આવ્યા જે આપણા સનાતનની વિચારધારા સાથે સહમત નહોતા અથવા તો આપણાથી કંઈક જુદા પ્રકારે હતા. પરંતુ એ વિધર્મી બનીને, પરધર્મી બનીને, તોડફોડ કરવાવાળા લોકો તરીકે એ લોકો પ્રવેશ કરે છે. અને એ પ્રવેશ કરે છે ત્યારે આપણી ચારણી સાહિત્યમાં અમે કહીએ છીએ કે આપસ કી કૂટ હિતે સારે હિંદવાન તૂટે, પેટ ગયો પાતાલ બલી વૃજરાજ ઈર્ષાતે. અંદરો અંદરની જે લડાઈઓ હતી, અંદરો અંદરની જે કિન્નાખોરી હતી, એના કારણોસર સમગ્ર ભારત વર્ષમાં એવી સ્થિતિ હતી કે કોઈ લડી શકે એમ નહોતું. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને સૌ પ્રથમ મુકાબલો એને કરવાનો હતો, એ વિદેશી ધાડાઓનો. અને એમના કવિરાજ હતા એ ચંદ બારોટજી હતા, ચંદ બિરદાઈજી હતા. અને ચંદ બિરદાઈજી અને પૃથ્વીરાજ ચૌહાણની ખૂબ મિત્રતા છે. અને એ મિત્રતાના નાતે પોતે ચારણો, બારોટો, આ બધાનું કામ એ હતું કે માત્ર ને માત્ર શક્તિ ઉપાસના કરે. અને એ શક્તિ ઉપાસના કરે એમાં એ હિત સ્વયંનું ન જોવે, પોતાના પરિવારનું ન જોવે, પરંતુ હું જે રાજા સાથે છું એનું હિત થાય. એટલા માટે એ લોકો શક્તિ ઉપાસક. કવિરાજ ચંદ બિરદાઈજી એ બહુ જ ખૂબ મોટા કવિ. પૃથ્વીરાજ ચૌહાણ કહે છે કે કવિરાજ, હવે મને એવું લાગે છે કે હું પણ શક્તિ ઉપાસના કરું. કવિરાજ કહે છે કે શક્તિ ઉપાસના કરવાનું કામ મારું છે, લડવાનું કામ તમારું છે. અને પૃથ્વીરાજ રાસો નામનો એક અતિ દુર્લભ ગ્રંથ છે, ક્યાંક મળી જાય તો વાંચવા જેવો છે, જેમાં દેવી શક્તિની, અને એ પૃથ્વીરાજ રાસો સ્વયં ચંદ બિરદાઈજીએ રચિત છે. એટલે એમને માતાજીની સ્તુતિઓ ખૂબ લખી છે અને એ વિષયમાં પણ બહુ ઊંડાણપૂર્વક એમને. અને પછી ચંદ બિરદાઈ પોતે પણ પૃથ્વીરાજ ચૌહાણને કહે છે કે તમે શક્તિ ઉપાસક તો બનો, શક્તિ ઉપાસના કરો, એનો મને કાંઈ વાંધો નથી, પરંતુ શક્તિ ઉપાસના કરવાનું કામ મારું છે. પરંતુ તમે એક કામ કરો, માતાજીનો ગોખલો પૂજ્યા કરતા તમે ભવાની છે ને એને તમે તમારા જમણા હાથના
જે હાથ છે એમાં ગોખલો બનાવી અને ભવાનીને બેસાડો. એ ભવાનીનો એક અર્થ થાય છે તલવાર. તો કવિરાજે કીધું કે તલવાર છે એ તમારી શક્તિ છે, તલવાર છે એ તમારી માતાજી છે. તો તમારે કોઈ માળાની આવશ્યકતા નથી, કોઈ મંદિરની આવશ્યકતા નથી, કોઈ ધૂપ દીપની આવશ્યકતા નથી, પરંતુ તમે ભવાની એટલે કે તલવાર, એ તલવારને તમારા જમણા હાથમાં ગોખલો બનાવીને એની સ્થાપના કરો અને એ ભવાનીને લઈ અને પછી તમે આગળ વધો. તમારું જીત થશે, સનાતન ટકી રહેશે, અધર્મીઓનો નાશ થશે અને એની સામે લડવાની પૂરેપૂરી શક્તિ તમને ભવાની આપશે. અને ત્યારે કવિરાજને પૂછવામાં આવે છે કે આપ જે આ ભવાની કહો છો, અમારા ક્ષત્રિયો માટે તલવારથી વધીને કંઈ છે જ નહીં, કારણ કે ક્ષાત્ર ધર્મ એ છે, એના માટે પૂજવા લાયક કોઈ વસ્તુ હોય તો એ શસ્ત્ર છે. અને એટલે જ નવરાત્રિના 9 દિવસ પૂરા થાય પછી વિજયાદશમી જેને આપણે કહીએ છીએ દશેરા, એ દશેરાના દિવસે સમગ્ર ભારત વર્ષમાં તમામ ક્ષત્રિયો પોતાના ઘરમાં જે શસ્ત્ર હોય એનું પૂજન કરતા હોય છે. તો એ પૂજન કરવાની સ્થિતિ ક્યાંથી કવિરાજ સમજાવે છે કે હે રાજન, હે પૃથ્વીરાજ ચૌહાણ, હું તમને જે ભવાની કહું છું એને તમે તમારા જમણા હાથના ગોખલામાં બેસાડો તો એ તમને શું આપશે? તમને માત્ર જીત આપશે? તો કે ના, જીત નહીં. અને પછી એક સરસ મજાનો ચારણી સાહિત્યમાં જેને નાગણી છંદ કહેવાય છે, એ છંદના પ્રકાર નાગણી કહેવાય છે. એ નાગણી છંદ પહેલા એમને સરસ મજાનો એક દુહો કીધો છે કે ચિંતા વિઘ્ન વિનાશિની અન કમલાસની સકત, એ માડી વીસ હતી હંસ વાહિની, માડી દુર્ગા દિયો ને સુમત. જ્વાળામુખીજીની સ્તુતિ રચી છે. એ જ્વાળામુખીજીની જે સ્તુતિ ચાલુ થાય છે એ સ્તુતિના પ્રારંભમાં ચંદબિરદાજીએ આ દુહો કહ્યો છે. ચિંતા વિઘ્ન વિનાશિની, ચિંતા અને વિઘ્નોનો વિનાશ કરવા વાળી એટલે કોણ? તો કે મહાકાલી. ચિંતા વિઘ્ન વિનાશિની તો કે મહાકાલી. ચિંતા વિઘ્ન વિનાશિની કમલાસની સકત, કમલ ઉપર જેનું આસન છે એવી શક્તિ, એ કોણ? તો કે એ મહાલક્ષ્મી. વિશ્વહતી હંસ વાહિની, તારે 20 હાથ છે અને હંસ ઉપર બિરાજમાન છે, એવી કોણ? તો કે સરસ્વતી. તો ચંદ્રબિરરાયજીએ કહ્યું કે હું તમને દેવી ઉપાસના કરવાનું કહું છું, એમાં સૌ પ્રથમ એ કહી દઉં, ત્રિગુણાત્મક શક્તિ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, શાક્તના જેટલા જ સંશોધકો, જ્ઞાનીઓ, વિદ્વાનો, એ બધાએ ત્રિગુણાત્મક શક્તિ કહી છે. તો ચિંતા વિઘ્ન વિનાશિની મહાકાલી, કમલાસની સગત મહાલક્ષ્મી, વિષહતી હંસ વાહિની મહાસરસ્વતી અને દુર્ગાદિયોનું સુમત. આ 3 સ્વરૂપને તો હું નમન કરું છું, પૂજન કરું છું. તો સુમતિ કોણ આપશે? તો એ નવદુર્ગા આપશે. તો એ નવદુર્ગાના સ્વરૂપ પણ જુદા છે. અને પછી કવિરાજ એમને કહે છે કે આ જે ભવાની, આ જે તલવાર છે એ તમને શું આપશે. અને એ પ્રાર્થના આપણે આપણા સમગ્ર ભારત વર્ષમાં અત્યારે નવરાત્રિ આવશે ત્યારે તો ઠેર ઠેર માતાજીનો કોઈ છંદ કોઈને આવડે કે ન આવડે, પણ ચંદબિરદાયજીનો આ છંદ તો અવશ્ય ગાતા હોય છે. એ હું તમને સંભળાવું કે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવનિધિ દે, અનવંશમાં વૃદ્ધિ દે વાકબાની, તું હૃદય में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी, तू दुख को दूर कर, सुख भरपूर कर, यास संपूर्ण कर, दास जानी, એ સજન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, અનજંગમાં જીત દે, એમાં ભવાની માડી જંગમાં જીત દે માં ભવાની. તો શસ્ત્ર અને શાસ્ત્ર આ બંને સનાતન હિન્દુ ધર્મની પરંપરામાં આ ભારત વર્ષમાં બંને જેમ એક રથના 2 પૈડા હોય એમ 2 દ્વિચક્રી એના આધાર છે. એક શસ્ત્ર છે અને બીજું શાસ્ત્ર છે. શસ્ત્ર અને શાસ્ત્ર એ બંને સાથે લઈને કોઈ ચાલતું હોય તો એનું નામ છે જગત આખાનું સંચાલન કરવા વાળું શક્તિ તત્વ. અને એ શક્તિ તત્વ એટલે જ સ્વયં ભગવાન શિવે જેને કહ્યું કે હું તો અર્ધું સ્વરૂપ જડ છું, પણ ચેતના સ્વરૂપે તમે મારા અડધા સ્વરૂપે રહ્યો, અર્ધનારેશ્વરમાં
ચેતનામય જે શક્તિ દેખાય છે એ શક્તિ તત્વ એટલે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને લઈને ચાલે છે. યુદ્ધના મેદાનમાં એ રમી પણ શકે છે, એ ગરબે પણ રમી શકે છે, એ નર્તન પણ કરે છે અને ક્રોધમય વર્તન પણ કરે છે. એનું નામ શક્તિ છે, એનું નામ શક્તિ તત્વ છે. તો આપણે આ નવરાત્રિની વાત કરી એટલે જ જે મારે આ ક્વેશ્ચન હતો જ કે આપણે નવરાત્રિમાં 9 દિવસ માતાજીની આપણે આરાધના કરીએ અને 10મા દિવસે શ્રીરામની વિજય કે આ શસ્ત્ર પૂજન કે રાવણ દહન, તો આ કેવી રીતે મિક્સ થયું? જ્યારે તમે શક્તિની આરાધના કરતા તમે 10મા દિવસે એકદમ તમારું સેલિબ્રેશનનું પોઈન્ટ ચેન્જ થઈ જાય, એવું કેમ? તેજલ, સેલિબ્રેશન પોઈન્ટ ચેન્જ આપણને અત્યારે દેખાય છે આજના યુગમાં. અધરવાઇઝ આપ જે કહો છો ને કે નવરાત્રિના 9 દિવસ માતાજીની ઉપાસના ચાલે છે અને 10મા દિવસે અચાનક રાવણ દહન આવી જાય, અચાનક શસ્ત્ર પૂજા આવી જાય. મુખ્યત્વે જ્યારે આપણે નવરાત્રિની વાત કરીએ છીએ અને તારા પોડકાસ્ટના માધ્યમથી આ સત્ય લોકો સમક્ષ પહોંચે, યુવાનો સુધી પહોંચે, ઇંગ્લિશ મીડિયમમાં ભણતા લોકોને પણ આનું એક જ્ઞાન થાય તો ખબર પડે કે આપણા ગોખલામાં બેઠેલી આ માતાજીઓની પરંપરા બહુ જ પુરાની હતી અને અદ્ભુત છે. આપણી પાસે આખા વર્ષ દરમિયાન સામાન્યતઃ કારતક મહિનાની આપણી શરૂઆત વર્ષની થાય. કારતકથી લઈ અને કારતક માગસર પોષ મહાફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ અને શ્રાવણ ભાદરવો અને આસો સુધી આપણે છે ત્યારે તો 12 માસ છે આપણી પાસે. સામાન્યતઃ બહુ જ બધા રાજ્યોમાં એવી સ્થિતિ છે કે ત્યાં પૂર્ણિમાથી પૂર્ણિમા મહિનો ગણાય છે. આપણે ત્યાં ગુજરાતમાં અને બીજા અન્ય થોડા રાજ્યોમાં અમાસથી અમાવસ્યાથી મહિનો ચેન્જ થાય છે. એટલે અમાવસ્યા છે એ આપણા મહિનાનો છેલ્લો દિવસ છે. હા, રાજસ્થાનથી લઈને બીજા અન્ય રાજ્યો છે એમાં એવું નથી. આપણે ત્યાં શ્રાવણ મહિનો ચાલુ થાય એના 15 દિવસ પહેલા એ લોકો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો અને આપણો શ્રાવણ મહિનો પૂરો ન થયો એના 15 દિવસ પહેલા એમનો શ્રાવણ, કારણ કે એમનું પૂર્ણિમા ટુ પૂર્ણિમા છે, આપણું અમાવસ્યા ટુ અમાવસ્યા છે. હવે એ અમાવસ્યા ટુ અમાવસ્યા અને પૂર્ણિમા ટુ પૂર્ણિમા વાય એસ્ટ્રોલોજીકલ તો આપણને સમજીએ છીએ કે પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્રમા હોય એને આપણે પૂર્ણિમા કહીએ છીએ. એ એસ્ટ્રોલોજીકલ કહીએ, ખગોળશાસ્ત્રની રીતે કહીએ તો એ ઘટના બને છે. બિલકુલ ચંદ્રમા નથી દેખાતો, ક્ષય થતો અને એને આપણે અમાવસ્યા કહીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે. આપે મને પ્રશ્ન પૂછ્યો છે નવરાત્રમાંથી દશેરા કેમ થઈ જાય એ, પરંતુ હું પહેલા તમને દિવાળીથી શરૂઆત કરાવું. આખું વર્ષ પૂરું થઈ જાય છે. આપણે ત્યાં વર્ષ પૂરું થાય એની તિથિઓમાં પણ આપણી પાસે આસો મહિનાના પહેલા 9 દિવસ એટલે આપણી નવરાત્રિના 9 દિવસ એટલે આસો મહિનો, 12મો મહિનો આપણો આસો મહિનો, અશ્વિન માસ જેને આપણે કહીએ છીએ. અશ્વિન માસના પ્રથમ 9 દિવસ એ આપણી નવરાત્રિ આવે છે. નવરાત્રિ પછી દશેરાના દિવસે આપણે કહ્યું એમ કે ભાઈ એને રાવણના દહન સાથે, શસ્ત્ર પૂજાની સાથે શુભ દિવસ તરીકે દશેરાને શુભ દિવસ, ઘણા બધા ઉદ્ઘાટનો, ઘણા બધા સારા કામો, એ નવી વસ્તુઓ લેવી, એ બધું દશેરાના દિવસે થાય છે. ઘણા બધા વાહનોની પૂજા કરતા હોય છે. ગામડાના કૃષિકારોને બધા તો પોતાના હળથી લઈને પોતાના સાધનો જે હોય એની, નાના મોટા કારખાને જઈને એની પૂજા કરતા હોય છે. તો એ દશેરા છે. અને દશેરા પછી અગેન આપણી પાસે આવે છે એ પૂર્ણિમા આવે છે, આસો મહિનાની પૂનમ. હવે એ પૂનમનું પણ આપણી પાસે ખૂબ મોટું મહત્વ છે. એ આસો મહિનાની પૂનમ બધા બહુ સારી રીતે પૂનમના ગરબા પણ થતા હોય છે. પૂનમને ઉત્તમ ગણવું, દૂધ પૌવા ખાવા, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એનો ખૂબ મોટો વિશેષ મહત્વ છે. એટલે એ લોકો પણ પૂર્ણિમાને એ રીતે જોતા. પણ હવે એ જે આખી વાત છે એ તો અજવાળિયાની વાત થઈ. હવે 15 દિવસ અંધારિયાના ચાલુ થયા. જેવી પૂનમ પૂરી થઈ એટલે બીજું આપણું 15 દિવસ ચાલુ થાય. એમાં એકમથી ચાલુ થાય, એ અંધારિયું થાય. એટલે આપણે જેને સુદ ને વદ કહીએ છીએ, તો સુદ પૂરી થઈ અને વદમાં આપણે આવ્યા. વદમાં એકમથી ચાલુ થાય, એકમ બીજ. એટલે આપણે ન ભૂલતા હોય તો 9 નોરતા, આમ તો ભાદરવાથી ચાલુ કરતા આપણે કે 16 શ્રાદ્ધ, 20 વજૈયા, 9 નોરતા, એવી રીતે આપણા દેશી ભાષામાં લોકો ગણતા ને પછી દિવાળી આવે. તો એ જે અંધારિયું ચાલુ થયું, જે વર્ષના અંતિમ 15 દિવસો,
એ 15 દિવસોમાં તિથિમાં એકમ, બીજ, ત્રીજ, ચોથમ, પાંચમ, છઠ્ઠમ એમ ચાલ્યું જાય. ચાલો. એ ચાલતા ચાલતા આપણી પાસે લગભગ પોળા બારસ આપણે જેને કહીએ છીએ હા. અથવા તો વાઘ બારસ કહે વાઘ છે. બારસ. હમ. મોટા ભાગના લોકો એનો ઉચ્ચાર વાઘ બારસ કરે છે. હા. વાઘ લાઈક એ ટાઈગર, ટાઈગર. પણ એ ઘ નથી, ક છે. એ ક છે. હમ. અને ક એટલે વાણી. વાહ. વાક બારસ હા. એટલે બારસે વાક બારસ વાણીની માનીને સરસ્વતીનું પૂજન એ પૂજન. દિવસે થતું હોય છે. હમ. એટલે મૂળભૂત રીતે વર્ષ પૂરું થતા હમ. આપણે આખા વર્ષ દરમિયાન કોઈ પણ દેવતાઓની પૂજા કરીએ છીએ, હા. પણ વર્ષના અંતે તો આપણે માને જ પૂજીએ પૂજીએ છીએ. છીએ. ઓ, વાહ. આસો મહિનો તો આખો આપણો માતાજી માટેના પૂજનનો જ છે. હા. નવરાત્રિના 9 દિવસ કર્યા, પૂર્ણિમા સુધી એ માહોલ ચાલ્યો, અને પછી આપણી પાસે મેં કીધું એમ બારસ ચાલુ થાય તો એ વાક બારસ વાણીની. હા. પછી બીજો દિવસ આવે છે તેરસ, તેરસ. તો એ આપણી ધનતેરસ. ધનતેરસ. તો ધનતેરસના દિવસે આપણે મહાલક્ષ્મીનું પૂજન કરીએ છીએ, સાચી વાત. એ આપણી લક્ષ્મી પૂજા છે. લક્ષ્મી પૂજા. તો ધનતેરસના દિવસે આપણે મહાલક્ષ્મી પૂજી, હમ. બારસના દિવસે આપણે સરસ્વતીને પૂજી. પૂજા. હવે એ તેરસ પછી આપણી પાસે ચૌદસ આવે છે. કાળી ચૌદસ. ચૌદસ કાળી ચૌદસ આપણે કહીએ છીએ. એ કાળી ચૌદસ છે એ મહાકાલીની પૂજા છે. હમ. બિલકુલ બિલકુલ. તો તમે વિચાર કરો હા. કે જેને મૂળભૂત બેઝિક હમ. શક્તિ ઉપાસના તરફ કોઈ ગયું જ નથી. હા. શક્તિ તત્વ એટલે માં કરીને મૂકી દીધું. હમ. માતાજી છે, શ્રીફળ વધે નકાય, ચુંદડી મૂકી દેવાય. તેજલ છે તો એને એટલી ખબર પડે કે મારા કુળદેવી તો અર્બુદા માતાજી છે, એટલે મેં પપ્પા લઈ જતા હતા ને હું જતી હતી. હા. અથવા તો મારી સાસરી પક્ષમાં હું પરણીને આવી ત્યારથી તો અમે નાગણેશ્વરીને આશાપુરાને પૂજીએ છીએ. પહેલા અમે નાગણેશ્વરીને પૂજતા હતા. હમ. બધા જ આખો સમૂહ તમારો ચૌધરીઓનો સમૂહ એ અર્બુદા માતાજીને માને. એ ક્ષેત્રદેવી છે, હમ. છે. કુળદેવી, ક્ષેત્રદેવી. તો આ આખા વિષયને જોતા હમ. અંતિમ આખું વર્ષ પૂરું થાય છે અને અંતિમ દિવસ આપણે 3 શક્તિઓની સાધના કરીએ છીએ. હમ. એટલે સામાન્ય માણસ સામાન્ય રીતે કરે છે, પણ સાધક તો ખરા અર્થમાં સાધના કરે છે. હમ. અને પછી આપણી પાસે અમાવસ્યાનો દિવસ આવે છે આખો હા. સાવ બ્લેક. Black. એ અમાવસ્યાના દિવસને આપણે દિવાળી કહીએ દિવાળી છીએ. કરીએ. એ દિવસે આપણે ફટાકડા ફોડીએ છીએ, હમ. એ દિવસે આપણે લાઈટ કરીએ છીએ. હમ. અને આપણે એમ કહીએ છીએ કે 365 દિવસ જેવી રીતે અમને ભગવતીએ જે તાકાત આપી હતી હા. એનાથી જે સમય રહ્યો હતો, ભલે અંધાર્યું હોય, હમ. ભલે આજે અમાવસ્યા હોય, પણ અમે રાત્રે પણ ફટાકડા ફોડીને પ્રકાશ પ્રકાશ પ્રકાશ, એટલે આપણે ઘરે ઘરે દીવડા પ્રગટાવીએ છીએ. હા. બિલકુલ. એ અંધકારની સામે જ્યોતની તાકાત છે. હમ. અંધારાને તોડવાની જે તાકાત આપે છે ને એ શક્તિ છે. હમ. અને એ આખી આસો મહિનાની શરૂઆત થાય. હવે આસો મહિનાની નવરાત્રિની મેં વાત ચાલુ કરી, હમ. તો મારે એ કહેવું છે કે આખા વર્ષ દરમિયાન તમારી પાસે 4 નવરાત્રિ આવે છે. હા. પ્રથમ તો મહા મહિનામાં એક નવરાત્રિ આવે છે, હા. એ ગુપ્ત નવરાત્રિ છે. ઘણા બધા સાધકો હમ. કરતા હોય છે. મહા મહિનાની 8મનો ખોડિયારમાંનો જન્મ છે, હમ. એટલે ખોડિયાર જયંતિ હા. તરીકે પણ એ ઓળખાય છે. પછી મહાપોષ ફાગણ અને પછી ચૈત્ર મહિનો આવે, ચૈત્ર. એટલે ચૈત્રની નવરાત્રિ આવે. નવરાત્રિ અગેન તિથિ એની હંમેશા ઉદયવાળી પહેલો જ દિવસ છે. હા. કોઈ પણ મહિનાનો શરૂઆત થાય એની ઉઘડતી તિથિ છે એ જ પહેલી નવરાત્રિ હોય છે કાયમ, હમ. એમાં ફેર નથી પડતો. પછી આવે છે અષાઢ મહિનાની નવરાત્રિ છે, હા. એ પણ ગુપ્ત નવરાત્રિ છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હા, હોય છે, હા, હા. બહુ ઓછા લોકો એનું બાકી કંઈ વિશેષ. અને પછી ચોથા નોરતા છે એ આપણી પાસે આસો મહિનાના નોરતા છે. હમ. 2 ગુપ્ત નવરાત્રિઓને આપણે છોડી દઈએ, હા. એના વિષયમાં બહુ જ્ઞાનીઓ વિદ્વાનો પણ નહીં પડ્યા હોય, કારણ કે મૂળભૂત રીતે તો સાધનાનો સમય જે ગણાતો હોય. જેમ ભોજનના 3 સમય હોય છે ને, હમ. એમ શક્તિ ઉપાસકે એનર્જી મેળવવા માટે સતત ઉપાસના કરવી પડે છે. મારે ખાસ બધાને એ લોકોને કહેવું છે, નવરાત્રિ આપણા બાપ દાદાઓ 1 દિવસથી નહોતા રાખી શકતા. હા. 9 ના રાખે, મહારાત્રિ કરી નાખે હા. કે ભાઈ દિવાળી 1 દિવસ છે, હોળી ધૂળેટી 1 દિવસ છે, બીજા અન્ય તહેવારો છે 1 દિવસ છે, તો કેમ એ 1 દિવસ નથી? હમ. એનું કારણ છે કે શક્તિ ઉપાસના છે ને સતત હોવી જોઈએ, હા. એટલે 9 દિવસ લીધા છે. હમ. અને 9 છે ને એ પૂર્ણાંક છે. હા, એટલે નવદુર્ગાના 9 સ્વરૂપની એ આપણે તો ખરા જ, પૂજા કરીએ. પણ એ પણ કેમ 8 નહીં, કેમ 10 10 નહીં, નહીં. હા. 9 છે. હમ. હું આપને એ કહેવા માંગુ છું. Yes.
હું આંકડાકીય બાબતમાં જઈ રહ્યો છું. હમ. એ 9 પકડા છે. 9 એટલે એ પૂર્ણાંક છે. 9 ને પૂર્ણાંક શું કામ કહ્યો? તો કે 9 એકુ 9, હમ. 9 ગુણ્યા 1 હા. બરાબર 1, 9 એકુ 9, 9 દુ 18, એ બી 8 ને 1 9, 9 1 ને 8 9, 9 9 તેરી 27, 7 ને 2 9, હા. 9 ચોકુ 36, 3 ને 6 9, 9 પંચા 45, 4 ને 5 9, Correct. 9 છેક 54, 5 ને 4 9, સાચી વાત છે. અને તમે 9 ગુણ્યા 10 એટલે 90, તો 9 ને 0 9. વાહ, પૂર્ણાંક છે. તો આપણા શક્તિ ઉપાસકો, હમ. આપણા ઋષિમુનિઓ, આપણી સનાતનની પરંપરા, અને એ સનાતનની પરંપરામાં જે શક્તિ ઉપાસકો હતા, એ શક્તિ ઉપાસકો પાસે કેવું અદ્ભુત એનું 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 એનો એનો અભ્યાસ હશે. સાયન્સ કરતા પણ આગળ હતા એ લોકો. એના પરથી તો મેથ્સ આવ્યું. હા. આ ગણિત આખું પછી એમને આપ્યું હમ. કે આ રીતે. હવે એ 9 નો જે આંકડો છે ને, એ બતાવે છે કે તમારે ગરબા રમવા હોય તો હા. 2-5 મિનિટ નહીં, આખી રાત અને એવી નવરાત્રિની ઉપાસના કરવી જોઈએ. એ વખતનું છે, પણ અત્યારે તો ઉપાસના તો ભૂલી ગયા છીએ. તે જ લોકો શું ભૂલી જાય છે હા. એની બહુ ચિંતામાં આપણે નહીં પડવું. સાચી વાત. હું તો એને માનું છું, ખૂણામાં બેઠા બેઠા જે લોકો કરે છે ને, હમ. એને સલામ કરું છું તારા પોડકાસ્ટના માધ્યમ એ દ્વારા, તો સાચી વાત. કારણ કે એ સાચા છે. હમ. આપણે હું કાયમ એમ કહું છું કે તું ખેડૂતની દીકરી છું, હું ખેડૂત છું, તું પશુપાલક છું, હું પશુપાલક Yes. છું. આપણે બંને જાણીએ છીએ હમ. કે આપણે ત્યાં તો બિયારણ છે ને, એ હંમેશા ઓછું જ હોય, ઓછું જોઈએ. પેદાશ વધારે આવે. આવે. એટલે આ બિયારણ નખાયું છે હા. તો શક્તિ ઉપાસકો નીકળી જશે એમની રીતે, કરશે એમની રીતે. કરશે. પણ કહેવાની મારી વાત જે છે, એ 9ના આંકડાને પકડીને સતત તમારે આ કરવું જોઈએ 9 દિવસ. તો તમે, હવે આપણે સ્થિતિ એ થાય છે કે સમજો કે હું આ માઇકમાં બોલી રહ્યો છું, હા. અને આ માઇક ઇલેક્ટ્રિકથી ચાલતું હોય, બિલકુલ. અને અહીંયા વાયરમાં કરંટ આવતો હોય, હમ. અને હું ભીના હાથ કરીને લગાવું તો શું થાય? મને કહો છો. તમને ઝટકો લાગે છે ખરો? ઝટકો લાગે, કરંટ લાગે, અકસ્માત થઈ શકે, થઈ શકે. નુકસાન થઈ શકે, હમ. મૃત્યુ પણ થઈ શકે. થઈ શકે. એટલે હું શક્તિ ઉપાસકોને, હમ. આસો મહિનાની નવરાત્રિ જે કરે છે એ લોકોને કહેવા માંગુ છું કે તેજલ ચિંતા કરે છે કે લોકો ધ્યાન નથી આપતા, ઉપાસના જેવું નથી, ઉપાસના જેવું રાખજો. જેમ તમે ભીના હાથે વાયરને અડો ને ઝટકો લાગે, એમ જ આ શક્તિ રમતી હોય ને, ત્યાં અમુક રીતના કર્મો થવા ન જોઈએ, અમુક પ્રકારનું વર્તન થવું ન જોઈએ. હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે જ્યાં તમે ગરબીની સ્થાપના કરો છો, જ્યાં માતાજીને બેસાડો છો, એની ફરતા ગોળ ગોળ ગરબા રમો છો, અને એ જ ગ્રાઉન્ડમાં તમે તમારા જૂતાઓના ઢગલા કરો છો, હા. આ બહુ જ ખરાબ ઘટના છે. આના માટેની ચિંતા થવી જ જોઈએ. પણ બાપુ, હવે અહીંયા સિટીમાં તો એવું જ છે. બહાર નહીં, ગામડાઓમાં જો સચવાઈ રહ્યું છે, ગામડામાં સચવાઈ રહ્યું છે, એ ગામડાવાળો કોઈકે કહેવું તો પડશે ને. કહેવું પડશે. હું તો જાણકાર છું એટલે કહું છું હમ. કે આ નહીં હોવું જોઈએ ભાઈ. હું કોઈના ઘરે જાઉં છું ને, તોય જૂતું પહેરીને કોઈના બહાર ઘરમાં નથી ઉતારીએ જતો, બરાબર છે? આપણે બહાર ઉતારીએ છીએ. પછી મને કોઈ આગ્રહપૂર્વક એમ કહે ને કે ચાલે અમે ઘરમાં પહેરીએ છીએ, હું કહું તમારું ઘર છે, તમે પહેરજો, મારે નથી પહેરવા. કારણ કે હું કોઈના ઘેર જઉં ત્યારે જૂતા પહેરીને જવું, કેમ? તો માં જ્યાં બેઠી છે અહીંયા આપણે આપણા જોડા પહેરીને જઈએ. હમ. આપણે એના માટે ન હાર લઈ જઈએ, ના અગરબત્તી લઈ જઈએ, ના દીવો લઈ જઈએ, ન પ્રસાદ લઈ જઈએ, અને સીધા જ આપણા જોડા છે એ મા પાસે લઈ જઈએ, તો એ યોગ્ય ન કહેવાય. હમ. નોરતા એ નોરતાની રીતે થવા જોઈએ. સાચી વાત. નોરતાનું આયોજન એ નોરતાના પ્રકારે થવું જોઈએ. હમ. ઠીક છે, આનંદ મનોરંજન એ હોય જ હોય, કશો વાંધો નહીં, કારણ કે આપણે એને ઉત્સવના સ્વરૂપમાં બદલી નાખ્યો છે. હમ. સાધકો સાધના કરે, પણ અન્ય લોકો તો ઉત્સવ ઉજવે ને, તો એ ઉત્સવના સ્વરૂપે ઉજવાય છે, અને ઉજવેનો વાંધો નહીં. હમ. મારે એ કહેવું હતું કે તમામે તમામ તહેવારો એક દિવસના છે, હા. નોરતા 9 દિવસના છે. નોરતા સાધના માટે છે, હમ. બીજા અન્ય ઉત્સવો ઉજવવા માટે છે. અને એ 9 દિવસમાં પણ નોરતા માટેનો 9નો પૂર્ણાંક, હમ. એ પણ પૂર્ણાંક. એટલે તમે એને 1, 2, 3, 4, 5 એમ 1 થી 10 વડે ગુણી નાખો, ગુણશો તો 9 એ 9 જ રહેશે, કારણ કે એ શક્તિ છે, એનામાં કોઈ ફેર નહીં થાય. माँ ही होती है, Yes. एक बार जो माँ बनी वो माँ ही रहती है. हम्म. कभी मैंने नहीं सुना ऐसा
कि माँ में कोई ट्रांसफॉर्मेशन हाँ। आया कि चलो माँ से कुछ अलग नाम हो गया. हाँ. माँ माँ होती है, Yes. जन्म देती है तब से माँ और बुढ़ी हो जाती है तब तक माँ माँ रहती है. તો 9નો એ આંકડો પકડાયો, એ સાધના કરી. હમ. હવે આપણે આશ્ચર્ય લાગશે કે આપણે જેને માતાજી કહીએ છીએ, પછી આપણે એને શ્લોકની ભાષામાં એને શક્તિ કહી. શક્તિ. એ શક્તિને વિદ્વાન જ્ઞાની લોકો હતા એને એનર્જી કહી. બિલકુલ. તો એ એનર્જી છે એનો ફિઝિક્સમાં સિમ્બોલ છે એ ઈ છે, ઈ ફોર એનર્જી. અને આઇન્સ્ટાઈને એનર્જીની શક્તિની વ્યાખ્યા આપી છે. એને કીધું ઈ ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર. ઈ એનર્જી એનામાં કોઈ ફેર પડતો નથી. आइंस्टाइन कहता है, मैं नहीं कहता हूं, कथाएं नहीं कहती है, शास्त्र नहीं कहता है, सनातन नहीं कहता है. ये गांव वाले जो माँ के पास बैठ के जिन्हें આપણે ભુવા કહીએ છીએ, ભુવાઓ કહે છે, એ નહીં, આઇન્સ્ટાઈન કહેતા है. હું એમ કહું છું કે 9નો આંકડો, પૂર્ણાંકનો આંકડો, શક્તિનો આંકડો, 9 દિવસની સાધના, એમાં કોઈ ફેર ન પડે. અને એટલે શક્તિ સૌપ્રથમ બોલી છે, હું સનાતન છું. બાળ સ્વરૂપે સ્વયં નારાયણ જ્યારે પ્રલય હતો અને વડના પાન ઉપર સૂતા હતા ત્યારે એમને વિસ્મય થયો કે આ બધું શું છે, હું કેમ છું. અને ત્યારે ચતુર્ભુજા સ્વરૂપા સુંદર મજાના નયનો માતાજીનું પ્રગટ્ય થાય અને નારાયણને સમજાવે છે, હે નારાયણ ચિંતા ન કરશો, હું જ સનાતન છું, હું જ માં છું, હું જ આ જગતનું, હું હતી, હું છું અને હું હઈશ. એ કહેવાવાળી. તો એ જ વાતને એક સાયન્ટિસ્ટ વિશ્વના આઇન્સ્ટાઈન એ એમ કે છે કે ઈ ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર. વ્યાખ્યા એ છે એનર્જી એટલે કે શક્તિ એનો નાશ થતો નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે. તો વિશ્વમાં રમતી એ શક્તિને તમે તમારા ગામના ચોકમાં એક જગ્યાએ એક જૂની પરંપરા પ્રમાણે તમે એની સરસ મજાની માંડવી બનાવીને માતાજીને બેસાડી દો, ચોખા ઘીનો દીવો કરો, હાર ચડાવો અને ભાવુક માણસો એમ કે માં આવીને બેસશે, તો વિશ્વનું સંચાલન કરવાવાળી શક્તિ તમારી અહીંયા બેસી જાય છે. અને એ બેસી જાય ત્યારે એ મૂર્તિની નજર જેના પર પડે અથવા તો જે વ્યક્તિની નજર એ મૂર્તિ ઉપર પડે ત્યારે એક શક્તિનું કંઈક એવું જ પરિવર્તન થઈ અને જે તે વ્યક્તિને શક્તિ મળતી હોય છે, આવું મારું માનવું છે. નવરાત્રિના ગરબામાં 9 વાગે ચાલુ કરે આપણી બહેનો, માતાઓ, ભાઈઓ બધા જ 9 વાગે ચાલુ કરે, 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી પરસેવરન્સ છે હોય, રમતા તો હોય જ અને થાકતા નથી કોઈ. બિલકુલ. એ જે રમી રહ્યા છે, મારે એક અભ્યાસ કરાવવો છે કે આ જે નોરતામાં ગરબે રમી રહ્યા હોય છે એ બધાને કહો છો કે ભાઈ વધારે નહીં, તમારે 400 મીટર ચાલીને જવાનું છે. એમને એમ ચાલતા નથી કોઈ, નહીં જઈ શકે, થાકી જાય છે. આજની દીકરીઓને કહો, આપણી કોલેજમાં કરતી હોય દીકરીઓને એમ કહો કે ના અંકલ હું તો ઓલા ઉબેર કરી લઈશ, બાકી ચાલીને નહીં જવું. એ જ દીકરી રમતી હોય છે એટલે એક ચોક્કસ બહુ જ મોટું વિશ્વનું સંચાલન કરવાવાળી શક્તિનો શક્તિપાત થતો હોય છે. એવા કરેલું છે એક રિસર્ચ, જ્યાં ગરબા રમાય ને ત્યાંની માટીનું રિસર્ચ થયેલું છે અને એ માટીની એનર્જી બીજી એની આજુબાજુની માટીથી એકદમ અલગ જ હોય છે. તો એ વાઇબ્રેશનથી એ માટીમાં એટલી એનર્જી જનરેટ થતી હોય છે ત્યાં. એટલે માતાજીની કૃપા તો બધા પર રહેતી છે ગરબા કરવા વાળા ઉપર. એટલે નવરાત્રી આખો મહિનો અને એમાં આપનો પૂછાયેલો પ્રશ્નનો જવાબ હજુ બાકી જ છે, કારણ કે મારા આ જવાબોમાં પ્રસ્તાવના મોટી હોય છે, જવાબ નાનો હશે. એ મને આદત છે. વાત એવી છે તેજલ કે 9 દિવસ નવરાત્રિના આસો મહિનાના એ પછીનો દસમનો તને પ્રશ્ન થાય છે કે એ વિજયાદશમી શું કામ. તો 2 ગુપ્ત નવરાત્રિઓને છોડી દઈએ તો આપણી પાસે સાધકો માટે સાધના કરવાની 2 નવરાત્રિઓ છે. એમાંની એક ચૈત્ર નવરાત્રિ છે. ચૈત્ર નવરાત્રિમાં સાધક લગભગ પોતાના માતાજીનું ગર્ભગૃહ છોડીને ક્યાંય જતો જ નથી 9 દિવસ. યસ, ચૈત્રની સાધના, ચૈત્ર નવરાત્રિ, ચૈત્ર નોરતા એ અનુષ્ઠાનના નોરતા છે એટલે એમાં એને ક્યાંય જવાનું નથી રહેતું. એ એક જ જગ્યાએ એક જ રૂમમાં. પછી જેવી જેની શ્રદ્ધા, કોઈ એક ટાઈમ ભોજન લેતા હોય, ઘણા લોકો ભોજન લેતા જ ન હોય,
મને યાદી થાય છે આપણા દેશના વડાપ્રધાન જી નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્ર. સાહેબ ચૈત્રી કરે નવરાત્રિનું અનુષ્ઠાન કરે હમ. તો માત્ર લીંબુ પાણી પર, ઓહો, એટલે કશું જ નથી લેતા કાંઈ જ નહીં, માત્ર લીંબુ પાણી પર અને આખો દિવસ આટલું કામ પણ કરે છે આખો દિવસ બધું જ કામ કરવાનું. હું એનો સાક્ષી છું, મેં જોયેલું છે. એમના પર તો માતાજીની કંઈક અસીમ કૃપા છે નહીં, એ આપ જો સી આપણે જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી માટે, નરેન્દ્રભાઈ માટે વાત કરતા હોય હમ. તો 5 લોકો એમ કહે કે ભાઈ એવું તો કઈ રીતે થઈ શકે. તો હું લોકોને કહું છું કે ભાઈ ચાલો, એ તો વડાપ્રધાન છે એટલે તમને વાંધો પડે છે ને, હા અમારા નરેન્દ્રભાઈ અમે કહીએ એટલે તમને વાંધો પડે છે ને, આ દેશના બધા લોકોને ગમે છે એટલે વાંધો પડે છે ને. તો મને કહો, તમારા અંબાજીમાં હા હજી કાલ સવાર સુધી પેલા માતાજી હતા હા જેને વર્ષો સુધી અનાજ નહોતું લીધું. હા સાચી વાત છે આપણે ત્યાં અંબાજીની બધા. આજુબાજુનું જ કોઈ ગામ, હા હા પોતે પુરુષ તરીકે જન્મેલા પણ માતાજી તરીકે જ ઓળખાતા, જી 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 એમને વર્ષો સુધી અનાજ ના લીધું, લીધું. પાણી ના લીધું. હમ. અને પછી બહુ જ મોટા કહી શકાય, ગુજરાત રાજ્યના નંબર 1 ડોક્ટર્સની ટીમ કહેવાય, હમ. એ અમદાવાદની નંબર 1 હોસ્પિટલમાં એમને લઈ આવી હા કે અમારે સંશોધન કરવું છે, અનાજ વગર પાણી વગર શરીર કેમ ચાલે. કેવી રીતે? તો કે કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. અને એ લોકોએ સંશોધન કર્યું અને એમને જોયું કે તમામ ચાલે છે. તો શક્તિ की कुछ ताकत तो है. Of course, of course. એ તો નહીતર તો કઈ માર્કંડેય મુનિ દુર્ગા સપ્તશતી એમ તો ન લખી નાખે. સાચી વાત છે નહીતર આ દુર્ગા સપ્તશતી પછી તમારી પાસે સીધો ચંડીપાઠ આવે છે, એમને એમ તો ન આવે. નવદુર્ગાના સ્થાપન કરી અને તમે નવચંડી કરો છો, એમને એમ તો નહીં થતી હોય. થતું હોય સપ્તચંડી એમને એમ તો નહીં ચાલુ રહેતી હોય. કોને અત્યારે ફાવે? કોઈને ફાવતું નથી. બિલકુલ આ ચાલે છે કારણ કે શક્તિ એ શક્તિ છે. અને એમાં હું આઇન્સ્ટાઈનને સ્વીકારું છું કે E=mc². શક્તિનો નાશ નથી થતો, એકમાંથી બીજા રૂપમાં રૂપાંતર કર્યા. ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરે. મોદી સાહેબ શક્તિ મેળવવા માટે, રાષ્ટ્રના હિત માટે એ કરતા હોય છે. હવે એ જે ચૈત્રી નવરાત્રિ છે એ સિવાયની બીજી નવરાત્રિ એટલે આપણી આસો મહિનાની નવરાત્રિ. આસો મહિનાની નવરાત્રિ એટલે અનુષ્ઠાન કરવાવાળા લોકો તો કરતા જ હોય છે. ઘણા બધા લોકો માતાજીના નૈવેદ્ય પણ આસો મહિનામાં કરતા હોય છે. પણ મોટાભાગે આ નોરતા, આસોના નોરતા એટલે એ નોરતા એટલે રમવાના નોરતા, ગરબે ઘૂમવાના નોરતા. એમાં ખાસ કરીને માતાજીઓ, બહેનો, દીકરીઓ એ બધાને તો એટલો બધો હરખ હોય કે કલ્પના ન કરી શકાય. એનું મને કારણ એવું લાગે છે, મને ઘણા બધા પૂછે કે ભાઈ દીકરીઓને ને બહેનોને નોરતાનું આટલું બધું મહત્વ શું કામ? મેં કીધું એનું કારણ છે, આપણા દેશની પરંપરા પ્રમાણે પુરુષ છે ને 24 કલાક બહાર રખડી શકતો, પણ આ નોરતામાં માતાજી દીકરીઓને લાયસન્સ આપતી કે આખી પૃથ્વી તમારી છે, રમવું એમ રમો તમે. એટલે એનો આનંદ વિશેષ, એને પોતાની સ્વતંત્રતા મળતી ને માતાજીના નામે, એટલે પોતે ફરી શકે, એ બધા સાથે જઈ શકે. પણ આમાં એક ક્વેશ્ચન હતો બાપુ કે શું પહેલા એવું હતું, લાઈક મેં જે સાંભળ્યું છે કે બહુ વર્ષો પહેલાની વાત છે કે ખાલી પુરુષો જ નવરાત્રીમાં રમતા, સ્ત્રીઓ આ રીતે બહાર ના નીકળતી રાત્રે, એવું ના, possible? એવું તો નહોતું. મૂળભૂત રીતે આ વિષય તો બહેનોથી જ ચાલુ થાય છે. અચ્છા. શક્તિ ઉપાસના એ નારીઓએ વિશેષ કરી છે. અને એમાંય હું છે ને દેવીના 2 પ્રકાર કહું છું કે એક શ્લોક દેવી છે ને એક લોક દેવી છે. એક શ્લોકમાં જે આપણી પાસે જે સ્વરૂપો છે એ સ્વરૂપો જે ક્યાંય જન્મ્યા કે ક્યાંય એની લીલા કે એ આપણે નથી જાણતા, પણ શાસ્ત્રોક્ત રીતે આપણે એને સ્વીકારી છે. જેમાં નવદુર્ગા આવી જાય, જેમાં ત્રિગુણાત્મક શક્તિ મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતી આવી જાય, એમાં 10 મહાવિદ્યા આવી જાય. હવે એ પછી આપણી જે માતાજીઓ છે એમાંની જે માતાજીઓ છે એ માતાજીનું લોકદેવીઓ કહું છું કે એક શ્લોકદેવી છે અને બીજી લોકદેવી છે. તો લોકદેવીમાં તમે ખોડિયાર બોલો, મોગલ બોલો, કરણીજી બોલો, આ બધી માતાજીઓ લોકદેવી છે. એ લોકમાં જે તે સમયે જન્મી છે, એમને પોતાના પરચા આપ્યા છે અને લોકો એને સ્વીકાર્યા. અને ઘણા બધા લોકો, જેમ આપ આશાપુરા કહો છો, તો એ આશાપુરા મૂળ આવડ નામ છે. આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, સાસબાઈ, હોલબાઈ અને આદિ આવડ જે રાજસ્થાનમાં ખૂબ મોટા ટેમડારાઈજી ને બધી જગ્યાઓ છે, એ મૂળ આદિ આવડની જગ્યા છે. અને આદિ આવડ તો ખોડિયારમાં સાથે જે આવડને આપણે ઉલ્લેખ કરીએ છીએ, આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, સાસબાઈ, હોલબાઈ અને ખોડિયાર, એ આવડ નહીં, એના પહેલા પણ એક આવડ હતા, એ આદિ આવડ હતા. તો એ આદિ આવડનું સ્મરણ કચ્છના જાડેજાઓએ કર્યું અને જાડેજાઓની આશા પૂરી કરી એટલે એનું નામ આશાપુરા થયું. એ મૂળ આવડની ઉપાસના છે.
આજે પણ જેસલમેરમાં જે ટેમડા રાઇઝિંગ, પછી આપણે સરહદ પર જ્યાં સૈનિકો આરતી કરે છે, જે માતા, એ બધા આવડના સ્થાનકો છે. તો એ લોકદેવીઓ છે અને આ શ્લોક દેવીઓ છે. તો મૂળભૂત રીતે મને એવું લાગે છે કે મૂળ શક્તિ ઉપાસનાનો આખો વિષય એ માતાઓ બહેનો નાથમાં હતો, પછી પુરુષો પાસે. પણ આપ જે કહો છો ને એમાં એક અલગ એવું હતું કે માતાઓ બહેનો બહુ દૂર નહોતી, એટલે ગામના ચોકમાં પુરુષો રમતા, અને એ પુરુષો જે રમતા ને એ તમને આશ્ચર્ય લાગશે. પુરુષો જ્યાં રમે છે નોરતામાં, પુરુષો જ્યાં રમે એ નોરતામાં પુરુષો જ્યાં રમે છે એને ગરબો કહેવાતો, ગરબી કહેવાતી. પુરુષો રમે છે ગરબી, અને નારી રમે છે એ ગરબો કહેવાતો. તમે વિચાર કરો કયા પ્રકારે કેમ ચાલ્યું હશે, કોને ડિઝાઇન કર્યું હશે, ક્યાંથી ઉપડ્યું હશે. લખીને રાખવાની જરૂર હતી કોઈએ, તો આપણા જેવાને આટલી બધી ક્યુરિયોસિટી ના હોત કે આ કેમનું થયું હશે, ક્યાં કાનો ઉલ્લેખ હોવો જોઈએ. એટલે અગેન ફરીવાર એ વિષય પર આવું. આપનો જે મેઇન પ્રશ્ન છે, ચૈત્રની નવરાત્રિના અનુષ્ઠાન પૂરા થાય તમારા, એક જ રૂમમાં, એક જ જગ્યાએ, અખંડ જ્યોત, એક આસન, ખાના પીના બંધ, સિર્ફ માં ઓર કુછ નહીં. હવે એ ચૈત્રી નવરાત્રિના 8 દિવસ પૂરા થાય. આ બાજુ આસો મહિનો, આસો મહિનામાં ઢોલ વગાડ્યા, લાઈટો કરી, માઇક વગાડ્યા, નાચા કૂદા, બધું જ કર્યું. એના 9 દિવસ પૂરા થાય. આસો નોરતાના 9 દિવસ અને ચૈત્ર નોરતાના 8 દિવસ. ચૈત્ર નોરતાના 8 દિવસ પછી એક પરિણામ આવે છે. આસો મહિનાના નોરતાના 9 દિવસ પછી એક પરિણામ આવે છે. પૂછો શું? દર્શકોને પણ એવું લાગતું હશે શું આવતું હશે. હું તમને કહું, ચૈત્રી નવરાત્રિની અનુષ્ઠાન ઉપાસના કર્યા પછી ચૈત્રી નોરતામાં 8 દિવસ પૂરા થાય અને 9મો દિવસ આવે એટલે પરિણામ આવે છે. એ 9મી તિથિ હોય છે, નોમ હોય છે, અને તે દિવસે રામ જન્મે છે. ચૈત્રી નવરાત્રિની નોમના દિવસે ભગવાન રામ જન્મે છે. રામનવમી એ દિવસે હોય છે. હવે અહીંયા આવતા રહ્યો આસો મહિનામાં. આસો મહિનાના નવરાત્રિના 9 દિવસ ઢોલ નગારા વગાડી તમે 9 દિવસના નોરતા પૂરા કર્યા, રંગે ચંગે પૂરા કર્યા, નાચીને પૂરા કર્યા, ગાઈને પૂરા કર્યા, કૂદીને પૂરા કર્યા. એ 9મા દિવસ પછી 10મા દિવસે એક પરિણામ આવે છે, રાવણનું મૃત્યુ થાય છે. એટલે સેલિબ્રેશન કરે છે કે ભાઈ. મારું એ માનવું છે કે શક્તિ ઉપાસના હું યોગેશ ગઢવી, હું એવું કહીશ कि आप शक्ति उपासक बनना चाहते हो, शक्ति उपासक बनना है आपको, तो शक्ति उपासना करवा માટે એક વાત યાદ રાખજો, શક્તિ ઉપાસના દ્વારા 2 પરિણામ આવી શકે. કાં તો તમારામાં રામ જન્મે, અને જો તમારામાં રાવણ ઊભો થયો હોય તો એ મરે. રાવણને મારવાનું અને રામને જન્માવાનું શ્રેષ્ઠ એક આખા વિશ્વમાં જે આઈન્સ્ટાઈને કહ્યું એ એનર્જી, એ શક્તિ એ મેળવી હોય તો શક્તિ ઉપાસના ही करनी પડે. મને યાદ છે કે આપણે એક તંત્રના એક્સપર્ટ જોડે મેં પોડકાસ્ટ કર્યો હતો, એમને કીધું હતું કે રામ અને હનુમાને પણ શક્તિ ઉપાસના કરેલી છે, કોઈનો છૂટકો નથી શક્તિ નહીં. અષાઢ મહિનાના નોરતા જે છે ગુપ્ત નવરાત્રી, એ શું છે? અષાઢ મહિનાના ગુપ્ત નવરાત્રી બીજું કાંઈ નથી. ભગવાન રામ સ્વયં લંકા પર જવાનું છે, સીતાજીને લાવવાના છે, રાવણ સામે યુદ્ધ કરવાનું છે. ત્યારે સ્વયં ભગવાન રામે એક જગ્યાએ બેસી અને સતત 9 દિવસ જે અનુષ્ઠાન કર્યા, એ તિથિઓ જે હતી એને આપણે અષાઢી નોરતા કહીએ છીએ. અને અષાઢની નોમ એટલે નોમની 12 મહિનાની તિથિઓમાં ઉત્તમોત્તમ નોમ છે ને એ અષાઢ મહિનાની નોમ કહેવાય છે, ને એનું નામ ઉજળી નોમ છે. ઉજળી નોમ તરીકે તમે દેશી કોઈને પૂછશો ને ઉજળી નોમ કે બહુ નોમમાં સૌથી મોટી નોમ છે. તો સ્વયં हनुमान तो स्वयं शक्ति उपासक ही थे. जो शक्ति उपासक करता है उनको हनुमान जी दिखते ही दिखते हैं, क्योंकि उनके पास तो माँ के सिवा कुछ था ही नहीं, वो तो किसी को जानता ही नहीं था.
એ અંજની સાથે રહ્યા ત્યાં સુધી પણ મામય છે. અને રામને મળ્યા પછી એને રામની સેવા કરવામાં રસ છે, પણ એનો જીવ તો મામાં જ છે, જાનકીમાં જ છે. એટલે અમારા સંત મહાત્મા ઈશ્વરદાસજી દિવ્યાણ નામનો ગ્રંથ લખી અને સંત મહાત્મા ઈશ્વરદાસજી કહે છે કે હે ભગવતી, હે કૃપાળી, હે દયાળી, તારા નામ અનેક છે. તું ગોખલામાં પણ બેઠેલી છું અને વિરાટનું સંચાલન કરવા માટે થઈ અને અખિલ બ્રહ્માંડ ભાંડોદરી એ પણ તું છું. અમે તને કયા રૂપે ઓળખીએ? અમારી શું હસ્તી, કઈ તાકાત અમારી? પણ તારા જુદા જુદા નામ છે. એટલે દિવ્યાણ નામના ગ્રંથમાં સંત મહાત્મા ઈશ્વરદાસજી કહે છે કરતા હરતા શ્રી હેમકારી કાલી કાલ રૈયણ ગૌમારી શશી શેખરા સિત્સર નારી જગની મોવણ જો જડદારી દવા તવળ કર દઉ તું તવડા કૃષ્ણા કુબજા કચત્રી કમળા ચલા ચલા ચા મુંડા ચલા 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 અચલા चला चला चा मुंडा चपला विकटा विकट विकट और अविकट दोनों विकटा विकट भूबाला विमला शुभगा शिवा जया श्री अंबा परिया परंपार पालंबा पिशाचणी शाकणी प्रतिबंबा अनुत आराधि जय जवलंबा समकालिका शारदा समिया त्रिपुरा तारणी तारा तनिया और ओहम सोहम अखिया अभिया आई अजिया विजिया उमिया आई अजिया विजिया उमिया देवी उमया खमया ईस नारी देवी धारणी मुंड त्रिभुवन धारी देवी सबदा रूप ओम रूप सीमा ए देवी वेद पारक धरणी ब्रह्मा देवी कालिका मा नमो भद्रकाली देवी दुर्गा लाघवम चारिताળી એવી માં ભગવતી, એવી દયાળી, હે જગતજનની, હે જગદંબા, હે માં અણુ અણુમાં જાઓ તોય તું દેખાશ અને વિરાટમાં જાઓ તોય તું દેખાશ. એ તો જેને અનુભવ્યું હોય એને ખબર પડે કે રામકૃષ્ણજી ઠાકોરજી કેટલો મોટો પ્રવાસ કર્યો છે અધ્યાત્મનો. જન્મથી લઈ બાળપણથી એક જ વખત પોતાના કહેવાથી મૂર્તિ દૂધ પી ગઈ એટલી જ ઘટના બને છે. અને એ પછી એ ગદાધરને એમ થયું કે ઓહો, શક્તિ ઉપાસના સિવાય બધું નકામું છે. પોતાના મનમાં એક ભૂખ છે અને જ્યાં સુધી એ ખાલી પહોંચે ત્યાં સુધી એ ભરવા તમે પ્રયત્ન કરશો જ. પણ પાણીની તરસ લાગી હોય, પાણી પીવે તો એની પ્યાસ મટે, એવું આપણે સાંભળ્યું છે. કદાચ કોઈને બીજા ગામનું પાણી ન ફાવતું હોય તો પોતાના ગામમાં જઈને પીવે, ત્યારે એને સારું લાગે. પણ એક સરસ મજાનો દુહો છે, અમારા બહુ જ મોટા ખ્યાતનામ લોક સાહિત્યકાર ચિત્તદાન ગઢવી એમ કહે છે કે તમે એવું ન માનશો, બધાની પ્યાસ પાણીથી જ બુઝાઈ જાય. અને દુકાળ પડે તો પાણી ઘટે, અને દુષ્કાળ પડે ને પાણી ન હોય તો તકલીફ બધાને થાય. પણ તો કે એ તકલીફમાં સારું થઈ શકે તો કે કઈ રીતે? તો કે બહુ બધા દાતારો આવીને ઊભા રહી જાય, મોટા મોટા શેઠિયાઓ, અને પોતાની કોથળીઓ છૂટી મૂકી દે અને કંઈક ચિંતા કરશો નહીં તો દુષ્કાળના દિવસો છે એ પણ તમારા સારી રીતે નીકળી જાય. પણ બહારથી તમે ટેન્કરોથી પાણી લાવીને લોકોને પીવડાવો ને પી લે એનો વાંધો નહીં. ઢોર ઢાખરને પાણી પીવડાવવા માટે પણ પાણીની વ્યવસ્થા કરાવી શકાય ને લાવી શકાય જો પૈસાદાર હોય તો. એ દુહો બહુ સરસ છે તેજલ. દુહો એમ કહે છે કે દુકાળ દનડા સોયલા, દુકાળ દનડા સોયલા, દુકાળના દિવસો છે ને એ સારા લાગે. દુકાળ દનડા સોયલા જો જાગે દાતારા ઠીમ. ઠીમ દાતારો જે હોય, રૂપિયો માગો ત્યાં કરોડનો ઘા કરી દે, એવા ઠીમ દાતારો ભેગા થઈ જાય તો દુકાળના દિવસો સારા લાગે. તો દુકાળમાં વાંધો ન આવે. દુકાળ દનડા સોયલા જો જાગે દાતારા ઠીમ, પણ ઓલા બપૈયા બાપડા શું કરે જેને સ્વાતિયું કે રાની. ઓલા બપૈયા શું કરે? કારણ કે બપૈયાને તો સ્વાતિ નક્ષત્ર હોય ત્યારે વરસાદ વરસે અને એનું એક ટીપું એના ચાંચમાં પડી જાય તો એને સંતોષ મળે. રામકૃષ્ણ પરમહંસ એસે પ્યાસી થે. એને ખબર હતી કે મારે તો બરાબર એ જ વરસાદ વરસે, મારી માં મારે જોવી છે. બહુ જ બધા ધર્મોમાં ગયા છે, બહુ બધા ધર્મોનો અભ્યાસ કર્યો છે. અને પછી જ્યારે માને ભાળી, એને માને ભાળી અને એ રાજી થયા અને એને લાગ્યું મુझे मेरी माँ मिल गई, मुझे कुछ नहीं चाहिए. ઠાકોરજી બડે પ્રસન્ન થાય. તો મને એવું લાગે છે કે નવરાત્રિના ગરબા રમતા હોય ત્યારે
સોનલ ગરબો સિરે અંબે માં એ ચાલો ધીરે ધીરે માં માઇકલ આપી રાજકોટ મેં માઇકલ આપીના નામે એમને ખૂબ મોટી માતાજીની પોતે ખૂબ ભક્તિ કરી અને ખૂબ બધા ગરબા લખ્યા છે. એનો આથી મને ગમતો ગરબો સોનલ ગરબો સિરે. આમ સામાન્યતઃ માટીના ગરબા હોય પણ ભાવુક ભક્ત જ્યારે જોવે ને ત્યારે તેને આખો ગરબો સોનાનો દેખાતો હોય. સોનલ ગરબો સિરે અંબે માં એ ચાલો ધીરે ધીરે માં એ ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 માં. અને પછી જો તમે લટકે મટકે માડી રાસ રમે છે. લટકે મટકે મારી માં. આજે સાહેબ બાળ સહજ ભાવ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી માની પ્રાપ્તિ બહુ અઘરી છે. સ્વયં મણિદ્વીપ ઉપર 3 દેવતાઓ ભગવાન શંકર, શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુજી ગયા તો જ્યાં માતાજી પોતે બિરાજમાન છે ત્યાં એમને કહ્યું કે તમે કોણ છો? ઓળખ આપે છે 3 દેવતાઓ કે હું સ્વયં કૈલાસ પરથી આવું છું, ભગવાન શિવ છું. કે નહીં જઈ શકો? તો કે કેમ? તો કે અહીંયા અમારી માં છે ત્યાં તો નારી સિવાય કોઈ જઈ જ ન શકે, नारी बनવું પડે. तो मैं ऐसा मानता हूँ कि शक्ति उपासना के लिए और कुछ नहीं, માનેનું બાળક જ ગમે. એની પાસે બુદ્ધિ દોડાવો તો ન હાલે, એની પાસે ભાવ જોઈએ. ખૂબ ખૂબ આભાર યોગેશ બાપુ, તમે આવ્યા અને નવરાત્રી માતાજી અને એની સાધનાની આટલી સુંદર વાતો કરી. નવરાત્રીમાં બધા વ્યુઅર્સ જે છે એમને જોવાની ખૂબ મજા આવશે અને આપણે સાંભળતા રહીશું અને ખૂબ ખૂબ આભાર. પાછા મળીશું. તેજલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતા.